હેલો ખેડૂત મિત્રો, નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ આઈ ખેડૂત પોર્ટલ 2 વિશે. આ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ 2માં થોડો ઘણો ફારફેર કરવામાં આવ્યો છે. પોર્ટલમાં ફારફેર એટલો કરવામાં આવ્યો છે કે આ વર્ષે જે કોઈ ખેડૂત મિત્રોએ નોંધણી કરાવીની રહેશે એમાં આધાર વેરિફિકેશન ફરજિયાત છે. એટલે કે આઈ ખેડૂત પોર્ટલ 2માં જે કોઈ ખેડૂત મિત્રોએ પહેલાં નોંધણી કરાવી છે અને જે આ વર્ષે નવી નોંધણી કરાવશે એ બંને લોકોએ, એટલે ટૂંકમાં આધાર વેરિફિકેશન ફરજિયાત છે. આધાર વેરિફિકેશનમાં આઈ ખેડૂત પોર્ટલ 2માં જ્યારે તમે નોંધણી કરાવશો ત્યારે આધાર વેરિફિકેશન ચકાસણી થશે. એટલે કે વન ટાઈમ લાઈફ ટાઈમ રજિસ્ટ્રેશન તમારું થશે. એટલે જે કોઈ ખેડૂત મિત્રો આધાર કાર્ડ મોબાઈલ લિંક નથી, એટલે કે મોબાઈલ સાથે આધાર કાર્ડ લિંક હોવો ફરજિયાત છે, તો હવે ટૂંક સમયમાં આઈ ખેડૂત પોર્ટલ 2 ચાલુ થવા જઈ રહ્યું છે. તો જે કોઈ ખેડૂત મિત્રોએ ખેતીવાડી શાખા, બાગાયત શાખા, પશુપાલન શાખા વગેરે યોજનાઓમાં જે કોઈ ઘટકમાં લાભ લેવા ઈચ્છતા હોય તો તેવા ખેડૂત મિત્રો વહેલી તકે, જે ખેડૂત મિત્રોને આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક નથી તેવા ખેડૂતો ખાસ યોજના ચાલુ નથી થઈ એ પહેલાં તમારા નજીકના CSC સેન્ટર, મામલતદાર ઓફિસ, ICDS ઓફિસ વગેરે જગ્યાએથી ખેડૂત પોતે મોબાઈલ નંબર લિંક કરાવી શકશે. આ યોજનામાં આ વર્ષે ફારફેર થવા જઈ રહ્યો છે. તો આઈ ખેડૂત પોર્ટલ 2માં નોંધણી કરાવનાર તમામ ખેડૂત ખાતેદારો અને જૂના ખેડૂત ખાતેદારો, જે ખેડૂત મિત્રોને આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક નથી તેઓ આધાર કાર્ડ લિંક કરાવી લે, જેથી કરીને તમે યોજનાનો લાભ લઈ શકો. આભાર.